બધા મજામાં જશો. બીટીઓ એક્ઝામ નજીક આવે છે ત્યારે ઘણા બધા મિત્રો છે ટેન્શનમાં મુકાઈ જતા હોય છે કેમ કે આઈએમપી શું કરવું, ક્યાંથી કરવું, કઈ રીતે તૈયારી કરવી. એવી જ આપણે વાત કરીશું મેકેનિકલ અને મેકાટ્રોનિક્સ બંનેમાં સેમ સબ્જેક્ટ આવે છે અને ઓપ્શનલમાં સબ્જેક્ટ હોય છે. ઘણા બધા મિત્રો આ સબ્જેક્ટ રાખ્યો હોય છે અને ઘણા બધા મિત્રો ન પણ રાખ્યો હોય છે. તો મિત્રો આને તમારે પાસ કરવા માટે શું કરવું એની આપણે વાત કરવાની છે. એ પહેલા તમે હજી સુધી જો મેકેનિકલ અને મેકાટ્રોનિક્સની વોટ્સએપ ગ્રુપની લિંક તમને નીચે આપેલ છે સેમેસ્ટર 5ની. એમાં જે મિત્રો જોઈન્ટ ના હોય ફટાફટ જોઈન્ટ થઈ જાઓ. રેડી? અને બીજા એવા સબ્જેક્ટના ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો છે એ તમને સીધા વોટ્સએપમાં મળી રહી. પ્લસ તમારી સેમેસ્ટર વાઇઝ પ્લેલિસ્ટ બનાવેલ છે એમાં પણ અપલોડ થઈ જશે. તો સૌથી પહેલા જે મિત્રો સબસ્ક્રાઇબ ના કર્યું સબસ્ક્રાઇબ કરી અને બેલ આઇકન પ્રેસ કરી રાખો જેથી કરીને કોઈ પણ સબ્જેક્ટની ઇમ્પોર્ટન્ટ વિડીયો આવે જીટીયુ એક્ઝામ માટે અથવા તેનું સ્ટડી મટીરિયલ આવે અપડેટ આવે તો સીધી તમને મળતી રહી. અને તમે આટલા પ્રશ્નો કરશો એટલે જીટીયુ એક્ઝામમાં તમે સારી રીતે ગમે એવું પેપર હાર્ડ નીકળે ને તમે પાસ થઈ જશો અને ગેરંટી હું તમને આપું છું. કેમ કે જીટીયુ એક્ઝામમાં પૂછાઈ ગયેલા પ્રશ્નો અને આઈએમપી હોય પૂછાવાના હોય તો એ જ પ્રશ્ન અમે લઈએ છીએ. હાર્ડ નીકળે ને તો ઉપર તમે 23 માર્કથી ઉપરનું તમે આરામથી લખી જ શકો. ફેલ થવાની કોઈ ગુંજાઈશ જ નથી. પણ મિત્રો શું કરતા હોય છે જે આપણે વાત કરવાના સબ્જેક્ટનું નામ છે રિન્યુએબલ એન્ડ ગ્રીન એનર્જી. બરાબર છે? આ સબ્જેક્ટ છે. હવે આ સબ્જેક્ટ છે મિકેનિકલ બરાબર અને મેકેનિકલ બંને સબ્જેક્ટ આ બે બ્રાન્ચ છે એ કોમન સબ્જેક્ટ છે કે સેમેસ્ટર 5માં આવે છે. ઘણા બધા મિત્રોએ રાખ્યો હોય છે ઘણા બધા મિત્રોએ નહીં પણ રાખ્યો હોય. હવે આ સબ્જેક્ટ થિયરી વાળો આમ જોવા જઈએ તો છે એટલું બધું મેક્સ છે ને તમે અઘરું લાગે હાર્ડ લાગે. તો મિત્રો ભૂલ શું કરતા હોય છે પહેલા નંબરની કે જીટીયુ એક્ઝામના પેપરનું જે પેપર સ્ટાઇલ છે એનું ફોર્મેટ છે ને એ પ્રમાણે મિત્રો લખતા નથી પોતાનું પેપર. એ એક સૌથી પહેલા નંબરની ભૂલ છે કે કરતા હોય છે. રેડી? બીજા નંબરનું એ મિત્રો કે આકૃતિ કે ફિગર આવતી હોય ને તો એ કાંઈ દોરતા નથી. થિયરી બસ પાના ભરી આપે છે. એ વસ્તુ ખાસ ધ્યાન રાખો. અને ત્રીજું કે જે આઈએમપી છે એ જ વર્ડ, મુદ્દા, લાઈન, પેરેગ્રાફ, ફકરા લખવાના અને આઈએમપી પ્રશ્નો વાંચવાના. જે અમે તમને 30 પ્રશ્નો આપીએ છીએ 30 જેટલા હશે એ તમારે તૈયાર કરો. પછી ટાઈમ મળે તમારે બીજું બુકમાં વાંચી શકો. બટ અત્યારે તો તૈયાર કરી નાખો કેમ કે આ આઈએમપી છે પૂછાઈ ગયેલા છે. તમારે ચેક કરવું હોય કોક મારા જેવો થોડો હોશિયાર છોકરો હોય ચેક કરવું હોય તો જીટીયુના પેપર તમારે લેવાના ડાઉનલોડ કરીને ચેક પણ કરી શકો છો. કેમ કે તમે ટ્રસ્ટ કરો છો તો અમે પણ તમને આઈએમપી અને ટ્રસ્ટેબલ જેટલી વસ્તુ હોય એ પ્રોવાઈડ કરીએ છીએ. રેડી મિત્રો? અને ચોથા નંબરનું પોઈન્ટ એ કે જેટલું આવડે છે એટલું આત્મવિશ્વાસથી ચોખ્ખું સ્વચ્છ અને સાફ પેપર ક્લીન લખવાનું છે. જેથી કરીને શું છે માર્ક કપાય નહીં અને 2 માર્ક ગાંઠના સામુકના વધારે મળે એવું કરવાનું. બરાબર? 5મા નંબરનું એ કે જે પ્રશ્ન તમારે લાઈનમાં જ લખવાનો. જેમ કે પ્રશ્ન 1 આવડે છે તો એ લખશી. પછી 2 આવડે તો એ લખવાનું. હવે 1માં તમને સી ન આવડે તો વાંધો નહીં મૂકી દ્યો. એવું નહીં કરવાનું કે બી લખીને હવે સી યાદ આવી ગયો. રેડી છે? તો પછી સી લખ્યું અને પછી ત્રીજો ક્વેશ્ચન ચાલુ કરો. એમ કરશો તો ગોટાળો થશે. સાચું હોય છે એ પણ જશે. એ વસ્તુ ખાસ ધ્યાન રાખજો. જેટલું આવડે છે એટલું પ્રોપર ચોખ્ખો સ્વચ્છ લખો. રેડી? અને જીટીયુ એક્ઝામના મોસ્ટ ઓફ ઇમ્પોર્ટન્ટ જે પ્રશ્નો હોય છે એક્ઝામમાં પૂછાઈ ગયેલા હોય એ જ અમે તૈયાર કરાવતા હોઈએ છીએ. બીજા તમારા સબ્જેક્ટ છે મેકેનિકલ, મેકાટ્રોનિક્સના એના પર તમને આવા જ બીજા સબ્જેક્ટ છે એના આઈએમપી તમને મળી રહેશે. તો કોઈને કાંઈ પણ ટેન્શન લેવાનું નથી. જો કાંઈ પ્રોબ્લેમ થાય તો હું રાઠોડ વિમલ અને અમારી યુટ્યુબ ચેનલની ટીમ છે એ તમને સપોર્ટ કરશે. તમારે કાંઈ પ્રશ્ન હોય તમને પૂછી લેવાનું. બટ તમારે જીટીયુ એક્ઝામ પાસ કરજો કેમ કે છેલ્લું અને લાસ્ટ યર છે મિત્રો તમારા માટે ડિપ્લોમા સેમેસ્ટર 5. બરાબર? તો હવે તમારે બેકલોગ કેટી નથી લાવવાની ભૂલીને પણ સેમેસ્ટર 5માં. કેમ કે હજી ઘણા મિત્રોને સેમેસ્ટર 1 અને 2માં પણ હજી બેકલોગ કેટી છે. તમે આમાં લાવશો તો એ સોલ્વ કરશો કે સેમેસ્ટર 5 પછી સેમેસ્ટર 6 આવશે તો એની તૈયારી કરશો કે ડીડીસીટીની એક્ઝામ દેવાની છે ડિપ્લો ટુ ડિગ્રીની એ દેશો કે જે મિત્રોને જોબમાં જવું છે એની તૈયારી કરશો પ્લેસમેન્ટની કે શું કરશો? મોટો બધો પ્રશ્ન ચિહ્ન તમારા સામે થઈ જશે અને આપણી આંખો ચક્કાજામ થઈ જશે મિત્રો. એટલે વસ્તુ ખાસ ધ્યાન રાખજો કે અત્યારે ટાઈમ છે ખાલી પાસિંગ માર્ક મેળવી લ્યો. કેમ કે ઘણા બધા મિત્રો જીટીયુ એક્ઝામ આવે છે ત્યારે શું થઈ જતું હોય છે કાંઈ ખબર જ નથી હોતી. જીટીયુ એક્ઝામ આવે છે ત્યારે એપી હોય ત્યારે સેટ થઈ જાય છે. હાવ ટેન્શનમાં હોય છે. બટ તમે આઈએમપી છે એટલું તો ખાલી વાંચીને જાઓ મિત્રો કે અમે તમને 30 પ્રશ્ન આપીએ છીએ. ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી યુટ્યુબ ચેનલ કે તમે આટલું તૈયારી કરો તો પણ તમે આ સબ્જેક્ટ એટલો મિત્રો હાર્ડ નથી. રિન્યુએબલ ગ્રીન એનર્જી થિયરિટિકલ સબ્જેક્ટ છે. તમે થોડુંક વાંચીને જાઓ ને મિત્રો વાંચીને જાઓ ને ઉપર તમે આરામથી પાસ થઈ જાઓ. 70 માંથી મિત્રો તમારે 23 માર્ક આરામથી આવી જ જાય. બાકી તમે થોડુંક વાંચેલું હોય ને તો 2-3 પ્રશ્નો તો એવા પૂછાતા હોય છે આમાં કે તમે તમારી રીતે પણ લખો ને તો 5 કે 10 માર્ક તો રોકા તમારે કવર થઈ જાય.
અને બીજા આઈએમપી કર્યા હોય એમાંથી 10 થી 20 માર્ક તમે કવર થઈ જાય. અને બીજું આપણે પેપર સ્ટાઇલ સારી રીતે કર્યું હોય મિત્રો તો 2-5 માર્ક તો રોકા એના આવી જાય. તો એમ કરીને તમારે આરામથી 25 માર્ક ઉપર આરામથી મિત્રો થઈ જાય. કોઈ ગુંજાઈશ જ નહીં. જીટીમાં ફેલ થવા માટે કોશિશ કરવી પડે. પાસ થવા માટે ના કરવી પડે. એટલે તમે થોડુંક ધ્યાન આપો. હવે આપણે એ વાત કરશી કે આની પ્રેક્ટિસની તૈયારી કરવી છે જે મિત્રોને. હવે આ સબ્જેક્ટની પીડીએફની લિંક નીચે આપેલ છે ડિસ્ક્રિપ્શનમાં. ઓકે. તો એ તમે ડાઉનલોડ કરવા જશો ત્યારે એક પાસવર્ડ માંગશે. પાસવર્ડ શું છે ને હું તમને લખાવું છું એનો યુઝ કરી અને તમે પીડીએફ ઓપન કરીને તૈયારી કરી શકશો, વાંચી શકશો ને એક્ઝામમાં. પાસવર્ડ શું છે તો કે મિત્રો 35095475 કરીને તમારો પાસવર્ડ છે. આનો તમારે યુઝ કરી અને તમારે પીડીએફની લિંક ડાઉનલોડ કરવાની છે મિત્રો. તમારો જે સબ્જેક્ટ હોય એની લિંક તમારે ઉપર લઈ તમારા વોટ્સએપ ગ્રુપમાં તમારે એવું બધું સેન્ડ કરી દેવાની. પાસવર્ડ નીચે લખી નાખવાનો. જ્યારે પણ વાંચવું હોય છે ત્યારે તમારે પાસવર્ડ માંગશે. પાસવર્ડનો યુઝ કરી તમારે વાંચવાનું છે. જીટીયુ એક્ઝામ સારી રીતે પાસ થવાની છે. ક્યાં અટકો છો તો હું રાઠોડ વિમલ અને અમારી યુટ્યુબ ચેનલ ટીમ તમને સમજાવશે. તમારે કોમેન્ટ કરવાની રહેશે. યુટ્યુબમાં કોમેન્ટ કરો અને પોતાનો સેમેસ્ટર 5ની લિંક આપેલ હશે વોટ્સએપ ગ્રુપની. સેમેસ્ટર 5 મેકેનિકલ મેકેટ્રોનિક્સ બંનેની જોઈન્ટ થઈ જાવ જેથી કંઈ બીજા તમારા સબ્જેક્ટ છે બધાય એના પર તમને આઈએમપી છે એ મળતા રહીએ અને ક્યાંય પ્રોબ્લેમ ન આવે. તમારે બીજું કોઈ જરૂર હોય આઈએમપી સબ્જેક્ટની કાંઈ મટીરિયલની તો યુટ્યુબમાં કોમેન્ટ કરો અને સપોર્ટ મને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન પ્રેસ કરો જેથી કરીને આપણી યુટ્યુબ ચેનલ પર થોડો સપોર્ટ મળે તમને પણ આગળ સ્ટડીમાં ક્યાંય પ્રોબ્લેમ આવે નહીં. ઓકે તો વિડીયોને પૂરો કરીએ છીએ. નેક્સ્ટ મુલાકાત છે વાત તમારા બીજા સબ્જેક્ટના જીટીયુ એક્ઝામના ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચનના વિડીયો સાથે અને તમારો જેટલો સપોર્ટ હશે મિત્રો એટલો તમે તમારા માટે કાંઈક ને કંઈક બનાવતા રહેશે. ઓકે થેન્ક યુ, ટેક કેર, બાય બાય.